અરવલ્લી જિલ્લાના મોડાસામાં નારી સ્વાવલંબન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો હતો, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને વિવિધ સ્વરોજગાર યોજનાઓ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિશે માહિતી મેળવી હતી। કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા બનાવેલા ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજાયું હતું। જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા અને મહિલા સશક્તિકરણના આ પ્રયાસોને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો। ખેરાળા મુમતાજબેન રમજુભાઈ અમે મેઘરજથી આવીએ છીએ। સંજરી સખી મંડળમાંથી 2012 થી અમારું મંડળ ચાલે છે અને અમારા આપણે રાખડી અમે ઘરે જાતે બનાવી અને વેપાર કરવા માટે આવ્યા છીએ। તો આ મોડાસા શહેર જેવામાં અમને આટલી તક મળી વેપાર કરવાની। તમારા સ્ટોલને ભાડું આપવાનું નથી હોતું। સરકારશ્રીનો આભાર, તે અમને અહીં વેપાર કરવા માટે મૂક્યા છે અને અમારે સારો એવો નફો થાય છે। આ રાખડી અમે પોતે ઘરે જ બનાવીએ છીએ। આજુબાજુના બીજા બધા મેળાઓમાં પણ અમે જઈએ છીએ। સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો બધો ફાયદો અને લાભ મળે છે। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ઠાકોર દીપિકા મેહુલભાઈ છે। મારું ગામ સિકા છે। હું રાખડીનું ઘેર રાખડી બનાવું છું અને એના માટે થોડું પેલું એ કર્યું છે, પણ આજે સાહેબે અમને સારી તક આપી છે। આજે પહેલી વાર અમે મેળામાં આવ્યા છીએ। સાહેબે અમને કીધું હતું કે તમે સ્ટોલ લગાવો, એટલા માટે અમે આટલે સ્ટોલ લગાવવા માટે આવ્યા છીએ અને અમે લાઈવ બનાવવા પણ તૈયાર છે।